દરેક સંબંધમાં દલીલો થતી હોય છે. પતિ પત્નીનો સંબંધ ખૂબ જ સુંદર સંબંધ માનવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં જો તમારો જીવનસાથી તમારા સુખ દુઃખમાં સાથ આપે તો જીવન ખૂબ જ ખુશહાલ બની જાય છે. પરંતુ આ સંબંધને સફળ બનાવવા માટે પતિ પત્ની બંનેએ એકબીજાને સમજીને સપોર્ટ કરવો જોઈએ. જો એક પાર્ટનર બીજા પાર્ટનર સાથે ખરાબ વર્તન કરવા લાગે છે તો સંબંધના બંધન તૂટવા લાગે છે અને તેમની વચ્ચે અંતર વધવા લાગે છે. પતિ પત્ની વચ્ચે ઘણી વખત ઝઘડા વધી જાય છે, જેના કારણે સંબંધ તૂટવાની અણી પર આવી જાય છે. તમને જણાવી દઈએ કે મહિલાઓ ઘણીવાર આવી પરિસ્થિતિમાં હોય છે જ્યારે તેમના પતિ તેમને માન આપતા નથી અને જાહેરમાં તેમનું અપમાન કરે છે, ત્યારે મહિલાઓએ દુઃખ થવા લાગે છે. ઘણી વખત પતિઓ મહિલાઓની નાની નાની બાબતોમાં ખામીઓ શોધી કાઢે છે, વારંવાર તેમને અટકાવે છે અને લોકોની સામે ખરાબ બોલે છે. તે તમારી પર્સનલ સ્પેસની પણ કાળજી લેતા નથી અને તમને કોઈ પણ વસ્તુ માટે ક્રેડિટ આપતા નથી. જો તમારા પતિ પણ તમારી સાથે આવું વર્તન કરે છે તો આ સમાચાર તમારા માટે જ છે. આજે અમે તમને તેનાથી બચવા માટે કેટલીક ટિપ્સ જણાવીશું જેને તમે ફોલો કરી શકો છો. મોટાભાગની મહિલાઓ આ બધી બાબતોથી પરેશાન થઈ જાય છે અને સંબંધ તૂટી નાખે છે, પરંતુ ઉતાવળમાં લીધેલો નિર્ણય ઘણીવાર પસ્તાવાનું કારણ બની જાય છે. આવી સ્થિતિમાં તમારે તમારા પતિ સાથે યોગ્ય સમયે વાત કરવી જોઈએ અને તેમનું વર્તન જાણી લેવું જોઈએ. આવી પરિસ્થિતિમાં પણ જો તમારા પતિ તમારી સાથે યોગ્ય રીતે વાત કરતા નથી તો તમારે તમારા વર્તનમાં ફેરફાર કરવો જોઈએ. એવું બની શકે છે કે તમારી વાતથી તેમને ખરાબ લાગતું હોય અથવા તેમને તમારું વર્તન પસંદ ના હોય. તમે તમારા પતિને ડિનર માટે બહાર લઈ જઈ શકો છો અથવા ઘરે તેમનું મનપસંદ ભોજન બનાવી શકો છો. આ સિવાય તમે કેટલીક ભેટ પણ આપી શકો છો. તમે તમારા પતિને થોડા દિવસો માટે દરેક જગ્યાઓથી બ્લોક કરી દો, તેનાથી દૂર રહો. જો તમારા પતિને આ દિવસોમાં ખબર પડી જાય અને તમારી પાસે આવીને આ બધી બાબતો માટે માફી માંગે તો તમે તેને માફ કરી શકો છો અને તેને એક તક આપી શકો છો. તમારા શ્રેષ્ઠ પ્રયાસો છતાં જો તમારા પતિ વારંવાર તમારું અપમાન કરે છે અને તમારું સન્માન નથી કરતા તો તમારે આ બધું સહન કરવાનું બંધ કરવું જોઈએ અને તમારું આત્મસન્માન ગુમાવવું જોઈએ નહીં. જો તમારા બધા પ્રયત્નો પછી પણ તમે થાકી ગયા છો અને તમને લાગે છે કે તમે બીજી તક આપી શકતા નથી તો તમારે તમારા જીવનમાં થોડો ફેરફાર કરવો જોઈએ અને નવેસરથી શરૂઆત કરવી જોઈએ. રાધે રાધે. દોસ્તો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.